મારું કામ કરી આપે. વાલાઓ, આ કેટલું મોટું કામ ઈશ્વરે તમને મને સોંપેલું છે. હે આજીજી, પ્રાર્થના, વિનંતી, આભાર સ્તુતિ સારા બધા રાજાઓ માટે અને બધા અધિકારીઓ માટે, જેથી આપણે પૂરા ભક્તિ ભાવથી તથા ગંભીરપણે શાંત અને સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. તાહા ભારતમાં શાંતિથી જગવું નથી. હેલો હેલો, એટલી બધી તકલીફો છે એમ. શાંતિથી જીવવું હોય તો આ અહીંયા લખે છે પાઉલ તિમોથીની પત્ર લખતા, આ બધાએ કરવું પડશે. તો બધા દેશના રહેવાસીઓ 1 અબજ ને 40 કરોડ લોકો શાંતિથી જીવી જશે. તાળી બાળી તો પાડો બાબા. હવે આ કામ અમને મળ્યું છે એટલે એકલાથી નહીં થાય, એટલે અમે ભાગીદારી કરવા લાગ્યા. હવે આવતા રવિવારે એક સેના તૈયાર કરવાની છે, પ્રાર્થનાની સેના. કઈ સેના? કેમ કે આપણો પરમેશ્વર તું સેનાઓ કા ઈશ્વર પાસે પણ શું છે? સૈન્ય. દેવના સેવકો તમારી મારી પાસે પણ પ્રાર્થનાનું શું હોવું જોઈએ? આરાધનાનું શું હોવું જોઈએ? અરે બોલો, ઉપવાસ કરનારું શું હોવું જોઈએ? ખાઈને ઓય કરીને તોય દીધા મય ખાધા આમેન બોલીને ઈસુ મસીહ કી આવાની હોવા જોઈએ. ખાય બી ખરા પણ કામ બી કરે એવા લોકો હોવા જોઈએ આપણી પાસે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે એટલી બધી મંડળીઓ છે આજુબાજુ. શું અમારે ત્યાં આખા માસ પ્રાર્થના ચાલે છે એવી રીતે તમારા ચર્ચમાં ચાલે છે પ્રાર્થના? હે 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 કેમ નથી કરતા? કેમ આયોજન નથી કરતા દેવના સેવકો? માફ કરજો, નહીં તો તમે મનમાં જ શંકા વસી સાયકુલા બોલવના છે. કેમ કે આપણે દેવના રાજ્યની અંદર કામ કરવા તમને મને બોલાવ્યા છે. આ લોકોને સાજા કર્યા. તમારી પ્રાર્થના, દેવના સેવકોની પ્રાર્થના એના માટે દેવે સાંભળી કે આ લોકો બચી જાય અને દેવનું કામ કરતા થઈ જાય. કે ઓર હજુ વર્ષ પ્રભુના આગમન સુધી એમને હું સંભાળું, એમને હું બચાવું, એમના દ્વારા આખા દેશને સંભાળું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે ઘર ઘંટી જેવું નહીં બનવાનું. ઘર ઘંટી કેવી? ઘર ઘંટી ડાંગીમાં ગીત ગાતી હતી ઘર ઘંટી. હું જ્યારે ચોથામાં હતો ત્યારે શીખેલો આ ગીત. મારી મોટી બહેન દળતી હતી ખૂટાએ પકડીને, હું દરવાજા પર ઉપર ચડીને આ ગીતનું ટ્રાન્સલેશન કરતો હતો. અને એક જ ગીત, એક જ લીટી, ઘર જ રહું, ઘર જ રહું, ઘર જ રહું. પેલી પરસેવાથી રેપઝેપ ને હું આવું ગીત ઉપર ચડીને ગાયા કરું. મારી મોટી બેન છે મિરલ કરતા જીરલ બેન. એને કીધું બાબા કઈ વાંધો નહીં, તને 1 રૂપિયા આપું. તેઓ દુકાનમાં રૂપિયા હાટું તો બહુ જ લાલચું. પટાવીને ઉતાર્યો ને બે મૂકી તારું ઘર જ રહું કાઢું એમ. હું ક્યાંય નહીં જાઉં. મારા કામમાં, મારી ખેતીમાં, મારા ઘરમાં, મારા પરિવારમાં. ના ભાઈ, આપણે પૃથ્વીના છેડા સુધી કામ થાય એવું કામમાં આવી જવાનું છે. હા, તમને ભારતની ધરતીમાં, ભારત પ્રદેશમાં તમને મારો એમના માટે જન્મ થયો છે કે તમારી આ પ્રાર્થનાની સેવા પૃથ્વીના છેડા સુધી કામ થાય. અને જ્યારે આ કામ થશે ત્યારે એક દિવસે શરીરની દુનિયા છોડીને જઈશું, ત્યારે આ પ્રાર્થનાનો બહુ મોટો બદલો તમારા હાથમાં ઇનામ ઈશુ લઈને આવી રહ્યો છે. એના હાથમાં યશાયા કહેશે એના હાથમાં ઇનામ છે. બોલો, ઇનામ છે. અને એ ઇનામ ક્ષણિક નથી. એ ઇનામ ખેદ કરે એવું નથી. એ ઇનામ અનંતોના અનંત કાળ સુધી તમારા શિર પર યા તમારા હાથમાં રહેશે. ઓહો, એ ઇનામ કોઈ છીનવી નહીં લેશે. જોરદાર તાળી પાડીએ. કોઈ છીનવી નહીં લેશે તમારું ઇનામ. ઓ હાલેલુયા, હાલેલુયા. એટલા માટે કદાચ આપણા કામ કરેલાના એકાદ વ્યક્તિ નીબી આપે એક રોજના પૈસા, પણ પરમેશ્વર તો પાણીનો એક પ્યાલાનું કામ બી કરીશું, એનો બી બદલો એ જ ઘડી આપવા રેડી કરી દીધું. એટલા મહાન પરમેશ્વરને જોરદાર તાળી પાડવી જોઈએ. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા,
સાંભળી રહેલા છો? હા હા, હજુ આજ કલમ વાંચીએ. હવે સૌથી પ્રથમ એવો બોધ કરું છું કે હવે હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે. કેટલા માણસોના માટે? સગળા. હા, બધા સગળા માણસો માટે, સગળા અધિકારીઓ માટે, પ્રધાનમંત્રીઓના માટે, મંત્રી ને રાજકીય સગળા હજારો ને હજારો રાજવીઓ છે એમના માટે, એમના પરિવાર માટે, બોર્ડર પરના સૈનિકો માટે, જેઓએ બલિદાન આપી દીધું ને તેના બિચારા બાળકોને બહેન અનાથ વિધવા બની છે, એમના માટે કેટલું બધું કામ છે. બોલો, કેટલું બધું કામ છે. અને આપણે કેવા બહાના લઈને બેઠેલા છે? હા, પર પ્રાર્થનામાં આવતે પણ મારી પાસે હે શું નથી? બોલો, બાજુમાં હાથ પકડો, જલ્દી હાથ પકડો. વિશ્વાસ હોય તો પકડો હાથ. તને ટાઈમ નથી તો હું કે રીકામો છું કે? પૂછો ને. કામનું બહાનું ઈશ્વરના કામમાં હોવું જોઈએ. જો ઈશ્વર બી ખરેખર જિજ્ઞેસ ના પાડી દે કે હવે તમારું બહુ કામ છે, તું બહુ કાલાવાલા કરે છે, પણ હું હવે આ પ્રાર્થના પરમ દિવસે કરજે ને તું મને એમ કહે કે તાત્કાલિક કર, તાત્કાલિક કર, તાત્કાલિક, પ્રભુ બી ના પાડી તો આપણી તો દશા પૂરી ને. બોલો રે, પૂરી કે બચી જઈશું? હે, ઘણી વખત દવાખાનામાં બાપુભાઈ મને ફોન કરે, ભાવડા આતાને આતા જરાક પ્રાર્થના કરતા, આતાને આતા કર. હે, અને કેટલાક કેસ એને પણ જોયા છે કે તે વખતે કરેલી પ્રાર્થના દેવે ત્યાં સહાયતા કરી છે. પ્રાર્થના, તમારી પ્રાર્થના દ્વારા કોઈકને તો હેલ્પ થાય છે. હાલેલુયા. પ્રાર્થનામાં એકબીજાના હાથ પકડીને કહો, પ્રાર્થનામાં શક્તિ છે, પ્રાર્થનામાં પાવર છે, પ્રાર્થના અધિકાર સાથે કરવામાં આવે છે. અને પ્રાર્થના કરવાનો અધિકાર અને લોકોને સાજા કરવા, બંધનો તોડવાનો અધિકાર ઉપરવાળાએ આપ્યો છે. સર્વશક્તિમાન પરમેશ્વરે આપ્યો છે. એટલા માટે આપણને ઈશ્વર પ્રાર્થનામાં વધારે હાથે ખરેખર જવાબદારી સોંપી રહ્યો છે. હાલેલુયા. દેવની મંડળી જ્યારે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ થયા ત્યારે પવિત્ર આત્મા દ્વારા દેવની મંડળીની સ્થાપના થઈ. પણ દેવની મંડળી પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયા અને ભરપૂર થયા પછી એવો નિત્ય પ્રાર્થના કરવા લાગ્યા. બોલો, નિત્ય પ્રાર્થના. પિતાએ ઈશુને તેનું કામ સોંપીને મોકલ્યું હતું. આમેન, હાલેલુયા. પિતાએ, પરમેશ્વરે ઈશુને કામ સોંપીને મોકલેલા હતા. એવું નથી કે લાલ જાજમ પાથરીને તેના પર ચાલતો થાય એટલા પૂરતું. માન મહિમાને હા એના માટે નથી, પરંતુ ઈશુ કહેશે હું પિતાનું કામ કરવા આવ્યો છું. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય કે 17મો અધ્યાયની 4થી કલમ આસપાસ છે. જુઓ, થેન્ક યુ જીસસ. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે, જે કામ કરવાનું તે મને સોંપેલું છે, તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. ઈશ્વરે શું કર્યું? બોલો, પિતાને મહિમાવાન પૂરું કર્યું. સોંપેલું કામ પૂરું કર્યું. આ કામ બહુ કઠણ હતું. પાપીઓનો ઉદ્ધાર કરવા સાધારણ ને સહેલું નહીં હતું. મારા તમારા માટે બલિદાન આપવાનું હતું. મારા તમારા પાપ માથે લેવાના હતા. મારા તમારા પાપને લીધે અપમાન સહન કરવાનું હતું. મારા તમારા પાપને ધોવાને ડાઘ ભૂસી નાખવાને માટે લોહી વેડાવવાનું હતું. મારા તમારા બચાવના માટે એને જીવ આપવાનો હતો. આ બધું સહેલું નહીં હતું. એકબીજાને કહો, શું મારા બદલ તું મરહે કે એમ પૂછો ને. હે, અહીંયા કોઈ બીજાના બાજુવાળાના માટે મરવા તૈયાર છે? હાથ આમ કરો, હાથ આમ કરો, ઊંચા કરો હાથ, ઊંચા કરો હાથ. એક હાથ તો ઊંચો કરો જરા, પછી જમવાનું છે, પછી તો કાઢવા જ પડે હાથ. હલાવો જરા હાથ અને આમ કરી દો, નહીં મરું, કોઈના માટે નહીં મરું. પણ ઈશુ એવા પ્રભુ હતા કે તે મારા તમારા માટે મરણ પામ્યા, મારા તમારા માટે બલિદાન આપવા તૈયાર થયા અને પિતાની મરજી પૂરી કરવાને માટે રેડી થઈ ગયા. હાલેલુયા. પિતાને કીધું, હે પિતા, મારી નહીં તારી મરજી. આજકાલ આપણે મોટા ભાગના લોકો પોતપોતાની મરજી પૂરી કરીએ છીએ, પણ એક જ એવો દુનિયામાં ધરતી પર દીકરો, દેવનો દીકરો ઈશુ આવ્યો. એણે પોતાની મરજી નહીં, પિતાની મરજી પૂરી કરી. આજે તેને આકાશની નીચે ને પૃથ્વીની ઉપર સર્વ કરતા સર્વશ્રેષ્ઠ નામ આપ્યું છે. આજે તેને દેવે મરેલામાંથી ત્રીજા દિવસે ભવિષ્યવાણી હતી, એ ત્રીજે દિવસે પાછો ઉઠાડેલો છે. બોલો આમેન. અરે બંને હાથ ઊંચા કરીને ધન્યવાદ ઈશુ તો કહો. હા, કંઈક તો કહો યાર. હે, આમેન.
આજે યેશુએ મને મારા જેવા દારૂડિયાને સુધારી કાઢ્યો છે. અમારા ઘરની અંદર 24 કલાક દારૂ રહેતો હતો. 7 ભઠ્ઠી દારૂ ગાળવામાં આવતી હતી રોજના. 7 ભઠ્ઠી. ઘરમાં જોઈ તો ઉંદરો ભૂકે મરતા હતા. જમીન જોઈ તો 15 હેક્ટર ને 84 આરે હતી. શરીરમાં કપડા જોઈ તો ફાટેલા કપડા પહેરીને હું કેલવણ આવેલો ઇન્દેભાઈ. 7 વર્ષ એક જ પેન્ટ ને એક જ શર્ટ પહેરેલું. મારી પત્નીએ 3 વર્ષ એક જ સાડી પહેરેલી. એ માત્ર મીટિંગમાં અમે વાપરતા હતા, બાકીના બધા ઠીંગડા મારેલા હતા. પણ રાજાઓના રાજાએ દયા કરી કે આ પાપ અને શ્રાપ ને વ્યસનના બંધનમાંથી આઝાદ કર્યો તમારી પ્રાર્થના દ્વારા. તમારી પ્રાર્થના દ્વારા, તમારી પ્રાર્થનાઓ દ્વારા, ઇન્દેભાઈ તમારી પ્રાર્થનાઓ દ્વારા સેલ્યુટ કરું છું. હાલેલુયા, 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 હાલેલુયા. એના માટે બચેલો છું, એના માટે છુટકારો પામેલો છું કે હું જીવું ત્યાં સુધી મોરું તેના પહેલા ઘણાને હું પણ કંઈક બચાવું. હું કોઈક માટે છુટકારાનું કારણ બનું ઈશ્વરના નામમાં. જતે દિવસે મને પણ શાબાશી મળે દેવ તરફથી. બોલો દેવ તરફથી. આમેન. આપણે તો 2 મિનિટ શાબાશ શાબાશ કરીએ ને કદાચ ત્રીજે દિવસે કદાચ જુદું બી વિચારીએ, પણ દેવ તરફથી એવી શાબાશી મળશે કે તે સન્માન કોઈ તમારી પાસે છીનવી નહીં લેશે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો તમારી પ્રાર્થના સ્વર્ગમાં માન્ય થઈ રહેલી છે. તમારી પ્રાર્થના સાંભળવા માટે ઈસુ તૈયાર છે, પિતા તૈયાર છે, તમારી પ્રાર્થનાની રાહ જોઈ રહેલો છે. ઓ એક વખત હાથે ખરેખર ઘણું બધું કોશિશ કરે છે પણ કંઈ જ મળતું નથી. અને એક દિવસે હાન્ના રડીને દેવને પ્રાર્થના કરવા લાગી. હાલેલુયા. હાન્ના રડીને દેવને પ્રાર્થના કરવા લાગી અને એમ કીધું, હે પિતા, તારી દાસી સમક્ષ નક્કી નિશ્ચય જોઈશ અને તારી દાસીને એક દીકરો આપીશ. એ દીકરો હું મારા માટે નહીં પણ ધાવણ છોડાવ્યા બાદ બાપુભાઈ હું દેવને કીધું કે તારી સેવા માટે આપી દેવા. શું માગ્યું? દેવને આપવા માટે માગ્યું. બોલો. હે આપણે તો રોજ ડીશ લઈએ, અંદર આવતા બહાર જતા કોઠાર વકાર ભંડાર રણજળ ચૂલા કોથળી તપેલી ગોરિયાલ પોરિયાલ બોબલીલ ખંડળ હારલ માલ દેજે માન દેજે માન દેજે. પણ એને શું માગ્યું? ઈશ્વરને આપવા માટે માગ્યું. બોલો. ઈશ્વરની સેવા કરે, મને આપે ને એ દીકરો તારી જિંદગી ભર સેવા કરે એના માટે માગ્યું. ઈશ્વરને એની માગણી ગમી ગઈ. ઈશ્વરને એની માગણી. આજે રાત્રિ હાથ પકડીને કહો રાજુભાઈ બાજુવાળાને, આજે એવું તું માંગ કે આજે રાત્રિની માગણી ઉપરવાળાને ગમી જાય અને આજ તું માંગે ને એ સહી સિગ્નેચર સાથે સ્વર્ગમાં ફાઇનલ થાય અને તને આ 2026માં જવાબ મળી જાય. ઓહો હો 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 હો. ઓ વાહ. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. સાંભળી રહ્યા છો? માંથી 7 કહે છે કે આ મેદાન આમણ્યા ગામની અંદર, આ મેદાનમાં દેવની ધરતી પર માંગો આજ રાત્રિ. વાંચો. માંથી 7 માંગો તો તમને અપાશે, માંગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે. માંગો. આજે માંગો. હે શું કરો? બોલો. આપણે દુકાનમાં કઈ લેવા જતા છે તો દુકાનવાળા આપી દેતો છે કે માંગવું પડે. બજારમાં જતા છે, બજાર કરવા જતા છે તો માંગવું પડે કે આ બજારવાળા ભર ભરી દે. બોલો રે, અરે બોલો. આપણે જ્યારે ખરેખર દૂધ કાઢી લીધા પછી ગાય ભેંસ કઈ માંગે છે કે નહીં માંગે? કેટલાને ખબર છે બહેનોને માંગે? હું માંગે? માંગે ને. જાનવર બી બરાડા પાડીને માંગે કે નહીં? એટલું જ કે શબ્દનું વર્ણન નહીં થાય પણ માલિકને ખબર પડી જાય કે દૂધ કાઢ્યા પછી દાન ખાવા માંગે છે અથવા તો દાંડી માંગે, ગાંડી માંગે, હે બરસની માંગે, દાંત ઘસી નાખો એના માટે. ઈશ્વર પાસે પણ ઈશ્વર ના સમજો બાળકોએ આપણે શું કરવું જોઈએ? અરે બોલો, અરે બોલો. આજે રાત્રિ આ જગામાં માંગવાનું છે. બોલો, માંગવાનું છે. ઓ જેઓને બાળકો નથી તમે માંગો મારી બહેનો ભાઈઓ, માંગો. હાન્નાએ માંગ્યું. પહેલો સમુએલ તેનો પહેલો અધ્યાય એની 10 અને 11મી કલમ. જલ્દી. તેનું દિલ બહુ દુખાતું હતું. આ બિચારીને બાળક નથી એટલે ઘણી ખીન તથા દુખી હતી ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી અને પરમેશ્વરની પાસે માંગીને ખૂબ રડી. તેણે માનતા માનીને કહ્યું કે હે સૈન્યનો દેવ યહોવા, હે સૈન્યોના દેવ
યહોવા કયો દેવ? સૈન્યનો દેવ. અરે બોલો જોરમાં. સૈન્યનો દેવ. અરે સૈન્યોનો દેવ યહોવા. વચનમાં લખવામાં આવ્યું છે દાનિયેલમાં, અયુબમાં, પ્રકટીકરણમાં તેની પાસે હજારો હજાર અને લાખો લાખો દેવદૂતોનું સૈન્ય છે. આમેન. અરે જોરદાર તો તાળી પાડવી પડે. તમને મને લેવા માટે ઉતરવાનો છે ને, માત્ર એક દૂતને મોકલીને બટન દાબીને ઉચકીની લેશે. હા, લાખો લાખ ને હજારો હજારના સૈન્ય સાથે રણસિંગાના નાદ, પ્રમુખ દૂતની વાણી સહિત મોટા આનંદ સાથે લેવા ઉતરી આવવાનો છે. તમે રડ્યા છે, પરંતુ આનંદ કરતા કરતા પવિત્ર નગરની અંદર લઈ જશે. અરે જોરદાર તાળી પાડીએ. હે સૈન્યોના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈ, તારી દાસીને જે દિલ દુખાતું છે, નિરાશા છે, હતાશા છે, દિલગીરતા છે, એ નક્કી તું જોઈશ. મને સંભાળી મને યાદ કરીશ. ને તારી દાસીને વિસરીશ નહીં, તારી દાસીને ભૂલીશ નહીં. પણ તારી દાસીને દીકરો આપીશ. હું આપીશ. દીકરો. બોલો. દીકરો. હે બોલો રે. બોલો જોરમાં. જેને જેને જે જોઈએ માંગવાનું પરણેલા લોકો. દીકરો જોઈએ તો બોલો રે. દીકરી જોઈએ તો, અને બધી દીકરી જ જોઈએ તો કોઈને વાંધો નહીં મળે. પણ અહીંયા માંગી રહેલી છે કે પેલો મને શું જોઈએ છે? દીકરો. અરે બોલો. દીકરો. દીકરો જોઈએ છે. શાના માટે? આગળ વાંચો. તો હું તેને તેની આખી જિંદગી સુધી હા. યહોવાને અર્પણ કરીશ. તું આપશે તે હું તને અર્પણ કરીશ. આપી દેવા. કાં સુધી? જિંદગી ભર. આખી જિંદગી. હે આખી જિંદગી. કેટલી જિંદગી? આખી જિંદગી. આખી જિંદગી દેવનું કામ જ કરે, એમ બીજું કઈ નહીં. આપણે તો મહિનામાં એક દિવસ તો કમલેશભાઈ આપતા આપણે માં તો તિશન બાનાઈ પેલા ભાઈ એવાય તા પણ તે કામ કો ઘરાઈ ની કુની દોન દોબડાની પાંચ ગાવડા ખેતી ही એકલાને જ માતા કાય કરસ. હાલો હાલો, એકબીજાના હાથ પકડો. 3 મહિનામાં એકાદ દિવસ તાપ. કેટલા? અત્યારે જામનપાડાની અંદર 3 મહિનામાં એક દિવસ આપવાનો વારો આવે. કેટલા? બોલો બોલો. ચાલો, પ્રાર્થનાના મેમ્બરો પોતાની જગ્યા પર ઊભા થઈ જાવ જોઈએ. કેટલા જણા આવી રીતે રડી રડી પ્રાર્થના કરતા છે? 1 દિવસ, 2 દિવસ, મહિનામાં, 2 મહિનામાં. જલ્દી ઊભા થઈ જાવ એમ. બાકીના ભાઈને કહો બોલો 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 બોલો. અને જેટલા 70 જણાએ લખાવી દીધું છે ને, હજુ તેઓ બી ઊભા થઈ જાવ. ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ. તમને હજુ વારામાં લીધા નથી, પણ ઊભા થઈ જાવ. બોલો. આ લોકો કોણ છે? દેવનું કામ કરનારા જીવતા પરમેશ્વરના મજૂરો. બાપુભાઈ, આ સુગર વાળા મજૂર નથી, પણ આ દેવના મજૂરો છે. અને આ દેવના મંડળીની અંદર, દેવના સેવકના કુટુંબમાં દેવે આપેલા છે. એ તમારા બધા માટે પ્રાર્થના કરે છે. તો નીચે બેઠેલા જોરદાર તાળી પાડવી જોઈતી હતી, પણ મને ઓછી જેવી પડી. હા, ઉપવાસ સહિત પ્રાર્થના કરે છે. આવતા રવિવારે બીજા 100 લોકો જોડાશે, એટલે 300 નું સૈન્ય થશે. કેટલાનું? અરે બોલો, અરે બોલો. આજુબાજુ બેઠેલાઓને કહો, ની પ્રાર્થનામાં તું જોડાય તો કઈ નહીં, પણ હું તારા માટે પ્રાર્થના કરા કહી દો બહીને. પ્રાર્થના કરનાર બનો કે દેવનો દીકરો તરીકે તમને મને જાહેર કર્યો છે. આપણે દેવના દીકરા તરીકે ઓળખાઈએ. દેવનો દીકરો પ્રાર્થના કરનાર હતો. હાલેલુયા. શું કરનાર હતો? અરે બોલો જોરમાં. એને બાપ્તિસ્મા લીધું ને તરત જ શું કરી? બોલો. અરે બોલો જોરમાં. એ આત્માની અગવાઈ અનુસાર રાનમાં ગયો ને 40 દિવસ શું કર્યું? અરે નહીં નહીં, ઉપવાસ પ્રાર્થના. બોલો. અરે બોલો જોરમાં. એ કોણ હતા? એ પોતે પરમેશ્વર હતા, છતાં પણ એને પ્રાર્થનાનો નમૂનો આપ્યો. એ સારું. કેમ એટલી બધી પ્રાર્થના કરી? કેમ કે યુદ્ધ માણસ સાથે નહીં, પણ દુષ્ટ શેતાનની સાથે યુદ્ધ હતું. અંધકાર રૂપી શક્તિઓની સામે હતું. તાળી પાડીએ. ઓ શેતાનના તમામ હથિયારોને તોડી નાખવા, ફેંકેલા ભાલાઓને ભસ્મ કરવા, અને બંધનોને કાપી નાખવા, અને નાશમાં જતા આત્માઓને બચાવવા. જોરદાર તાળી પાડીએ. એના માટે એક જ એની પાસે આત્મિક હથિયાર હતું. એ હતું જીવતા દેવની પ્રાર્થના. બોલો, જીવતા દેવની પ્રાર્થના. બોલો, પ્રાર્થના. આજે મંડળીઓ આવી સંખ્યામાં હોય તો આપણને એક જ 12 મહિનામાં એક જ દિવસ વારો આવે. કેટલો?
અને એક દિવસ બી ધીરુભાઈ આપણાથી નહીં અપાય. કેટલા જણા 12 મહિનામાં એક દિવસ તો આપી શકું રે હું તો? 365 દિવસમાંથી એક દિવસ પ્રભુને આપવાનું પ્રાર્થનામાં, એવું કોઈ આપી શકે એવું હોય તો? વાહ. ચાલો મારી સાથે બોલો, સાથે રમીએ. હા? એક દિવસ આપવા માટે બી આપણે તૈયાર હે? 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 તમે નકામો અહીંયા આવી ગયા નથી, બરાબર કામમાં આવી ગયેલા છે. હા ઇન્દ્રભાઈ, આ ભેસકાત્રીમાં બી આવું કામ ચાલુ કરો. બાલુભાઈ ધનપુરીમાં આવું કામ ચાલુ કરો. ગુજરાતી ગુરજીભાઈ લાખાલીમાં આવું કામ ચાલુ કરો. ઓ દેવના સેવકો ભોંગડિયામાં આવું કામ ચાલુ કરો, નહીં તો હિસાબ લેશે પરમેશ્વર. હા, મજૂર વગર કામ ચાલવાનું, કામ ચાલવાનું. મજૂર વગર સેવા બી છે, પ્રાર્થના વગર સેવા બી નથી ચાલવાની, અને પ્રાર્થના વગર મંડળી બી નથી ચાલવાની. એટલી ધ્યાન રાખજો. પૂરા થઈ જશે પ્રાર્થના વગર. જો પ્રાર્થના હશે, મોટી જાગૃતિ આવવા જઈ રહેલી છે. ઓ જોરદાર તાળી પાડીએ. તારે સંખ્યા આવી ગઈ. એવી પ્રાર્થના થઈ 5મા અધ્યાયની 14 કલમમાં, સ્ત્રી પુરુષ સંખ્યા બંધ લોકો દેવની સેવા કરવાને માટે નીકળી પડ્યા. આજે મંડળી પાસે શું નથી? હે? પ્રાર્થના નીરે મોજૂર શું નથી? દેવનું કામ કરનારા શું નથી? મજૂર છે. 200, 250, 150 આવા લોકો છે, પણ કેવા છે? બોલો. હારું હારું ખાવા વાળા. અઠો મસ્ત રાંધા હો ઈશા સંગના એટલે માં તો ખાવલા જ નહીં, ઈશા કરે ઘર જાશે नको. હા, પણ તમને સારું બી ખવડાવીશું, પરંતુ દેવનું બી કામ કરીશું. કેમ કે પ્રભુ તમને કામ કરનારને સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરે છે. કેવા ભોજનથી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એ આંબુને વાસ બિપિનભાઈ હાનિફભાઈ એ ધામદી ને કુનાને સાટી બોકડે બનવા ને કુનાને સાટી કોંબડા બનવા નારો. हाँ पूरा छांगी दे तो तुमने मुंह में पानी ही जावला पड़ो. तुमने वाटावर yin झील दूसरा कहीं है कहकड़ गवस्य नको. કેમ? આ લોકોનો ઉમંગ છે કે અમે એટલા આનંદથી અમારા ભાઈ બહેનોને શીખવીએ, એટલા આનંદથી સારામાં સારું પ્રેમ ભોજન કરીને મોકલીએ. હા, હાલેલુયા, હાલેલુયા. દૂધ ડેરીના મંત્રી બહેન કાં ગઈ? કાં ગઈ? છેલ્લે છે તાં છે. એ બેને કીધું, સાહેબ ये तूने आपले शाखा मंडળી वहां तो इच्छा नहीं सका न हो लग्न हन तो ला माला पगार कर दे. आमना पर्व ये है नहीं कोई हाथे खरेखर बैंक खोली तो आखी पगार कर દીધી. અને મને કીધું સંજયભાઈ કે બધા સાહેબ મેં એટલા માટે અહીંયા છું એમ કે મેં બી તાન દૂધ ડેરી પાસે ગાડી ઉભી રાખેલી કે નહીં. મારું તો દૂધ નહીં હતું, ઉપાડવા નહીં ગયેલો, પણ મારી બેન છે એટલે મને ભાઈ તરીકે પારદર્શક રીતે વાતો કરી કે તમારા આપણી મીટિંગ આવે છે એટલે પગાર માંગતા છે. મેં કહું આપી દે એડવાન્સ બી આપજે, જેથી કરીને બરાબર થાય મીટિંગ. એટલો આનંદ હતો અહીંયા. હાલેલુયા. લોકો કામ બી કરે છે, લોકો ખર્ચ બી કરે છે, લોકો આનંદ બી કરે છે, દેવનો મહિમા બી જુએ છે. બધું લોકો જોઈ રહેલા છે. આમેન. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીંયા હન્ના કહે છે કે તા તું મને દીકરો આપીશ તો આખી જિંદગી આ દીકરો તારી સેવા માટે બોલો અર્પણ કરી દઈશ. આ પેલું ફળ મારું નથી, આ હું તને આપી દેવા. અને ખરેખર તમે જુઓ હાથે 20મી કલમમાં જુઓ જલ્દી. દિવસો વીતતા એમ થયું કે હન્નાને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો. એનો અર્થ થાય છે કે હન્ના જે માંગે છે તે દેવને ગમી ગયું. કોઈ નહીં રે યાર, સેલ્યુટ કર્યું. હે શું હન્નાની પ્રાર્થના દેવને ગમી ગઈ? ગમી ગઈ. ગીત શાસ્ત્રની અંદર લખે છે કે નીતિવચનમાં લખે છે, નીતિવચનમાં કે ખરેખર 16:3 તારું કામ યહોવાને સોંપી દે એટલે તારા મનોરથો પૂરા
કરવામાં આવશે. અને તું માંથી સાથ કહેશે કે એવી વસ્તુ માંગ કે એ માગણી પર દેવ પ્રસન્ન થાય. અને ખરેખર નીતિ વચન 16 કેમ કહેશે, માણસના ઘણા ઈરાદા હોય છે, પણ આ બધું જવાબ આપવા, ફાઇનલ કરવા યહોવાના હાથમાં છે. અને એના જીભથી હાથે સહી સિગ્નેચર થઈ ગઈ હાથથી, અને હાન્નાનું કામ ફાઇનલ થઈ ગયું. બોલો, ફાઇનલ થઈ ગયું. એકબીજાના હાથ પકડીને વિશ્વાસથી કહો, આજ રાત્રે આ મેદાનમાં એવી બાબત માંગો કે તારી અરજી આજ સ્વર્ગમાં ફાઇનલ થઈ જાય. અરે બંને હાથો ઉઠાવીને ધન્યવાદ અર્પણ ચડાવો. આજ રાત્રે એવી અરજી મૂકો પ્રભુની આગળ કે દેવને આનંદ થાય, અને તમારા બાળકો માટે, તમારા પરિવારના માટે, તમારા આર્થિક બાબતોના માટે, તમારા ભૌતિક બાબતોના માટે, તમારી સેવિકાઈની અંદર, તમારા આત્મિક ક્ષેત્રની અંદર, મંડળીના માટે, જે બી દેશના માટે તમે આજ રાત્રે આ મેદાનમાં અરજી કરો, એ ઈસુના નામમાં પિતા સ્વર્ગમાં માન્ય કરે. બધા બોલો, અરે બધા બોલો, ઓ હાલેલુયા. કેટલા જણા આ બાબતમાં સમજ છો? બંને હાથો ઊંચા કરીને પ્રભુને મહિમા આપો. ઓ તાળી તો પાડો. ઓ હાલેલુયા. અને ખરેખર 26-27 કલમની અંદર સાક્ષી આપે છે કે મારી પ્રાર્થના દેવે સાંભળી છે, અને મેં માંગ્યું હતું તે મને દીકરો મળ્યો છે. અને એલી યાજકને કહેશે, આજથી આ દીકરો હું દેવની સેવામાં આપી દઉં છું. આ છોકરાને સારું હું વિનંતી કરતી આ હતી, છોકરા માટે હું વિનંતી કરતી હતી, અને યહોવાએ જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી છે. મારી પ્રાર્થના દેવે ફળીભૂત કરી એટલે સાંભળી છે, માટે મેં પણ એને યહોવાને આપ્યો છે. આપ્યો છે. બોલો, આપ્યો છે. આપ્યો છે. અમારે ત્યાં આપવા આવે ને અર્જુનભાઈ, તો ઘણા લોકો 10 ની નોટ લાવે, ઘણા લોકો 20 ની, તો ફાટેલી, તૂટેલી, સાંધેલી, અહીંથી મુંબઈ દેખાય એવી બંડલ ને બંડલ બતાવું તો હો શરમ આવતા. બોલો રે, શરમ લાગવી જોઈએ. પ્રભુને આપો એવી વસ્તુ આપો, એવી વસ્તુ આપો. ભેંડા કરહન તો નિસ્તા વાકડલા કુણાંગેના ખુશ રહેશે. ની તોડુલા મન હુયો, ની ખાવલા મન હુયો, ની ઈકુલા મન હુયો, ની હેરુલા મન ની હુયો, આખા વાકડલા તે કિસા બોલા. અરે બોલા, વાકડલા તો વાકડલા, પણ જો પૂડે પડી ઉઠને ખુજલી. બોલા, ખુજલી. શું પડી આવી? ખુજલી. ફોલ્લી પડી આવી તો આવી, પણ લાંબા બી નહીં થાય. ડેબલે ને હોળલાક ધરાજી કે ઇકુલા જાવલા તો માલા જ લાગો લાજી હે. વેપારી તો સરપંચ સાહેબ બાપુભાઈ અને ખરેખર માજી સરપંચ સાહેબ તટો તો ક્યાં કરી લીજા ये ऐसा भेंडा दे कना खुजली वाला कना वाकड़ा कना हेलो કેવી હાલત. પણ દેવની મહેરબાની થઈ કે ખેતી જોરદાર 2025 માં થઈ. દેવની મહેરબાની થઈ કે 6 મહિના વરસાદ આવ્યો. જેની ઈચ્છા હોય આ વર્ષે પાછો 7 મહિના આવે. બાઇબલ કહેશે પ્રાર્થના કરો નહીં તો માપમાં કરતા વધી જશે, ધુમાડો થઈ જશે બધી બાબતોનો. એટલા માટે દેવને પ્રાર્થના કરો કે આપણા દેશમાં મોસમે યોગ્ય સમય પર વરસાદ આવે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલાને ખબર છે હાન્નાને બહુ આનંદ થયો હશે. આજે રાત્રિ કોઈ એવા ભાઈ બહેન હોય લગ્ન બાદ, દાંપત્ય જીવન બાદ, તમારા જીવનોમાં સંતાનના માટે ખરેખર તકલીફમાં હોય, દુખી હોય, નિરાશ હોય, આગળ આવી જજો. હાલેલુયા, હાલેલુયા. આ વર્ષની અંદર 3-4 પરિણામ મેં જોયા છે. હા, કોઈ 11 વર્ષથી આ તે દાંપત્ય જીવનમાં છોકરું નહીં હતું. આજે બાબા કોઈ સંગ બુયું દવરવા સંગ છાટી તામી રડજન. કેટલો આનંદ થઈ જાય છે. જેને છોકરા થયા જ કરે તેને અઠૈયા મને હાથ પુરડકીએ. જેલા પોસાની તરી પંજ હાથે શરદી વાળાની તરી. હેલો, સાંભળી રહેલા છો? હા, જેને સંતાન નથી એને ખબર છે કે મને સાની જરૂર છે. એનું હૃદય કેટલું ખીન હોય છે. એના માટે પ્રાર્થના કરો
કે પરમેશ્વર જેમ કબર પરનો પથ્થર હટાવ્યો તેમ વાંઝપણાનો શ્રાપનો પથ્થર હટે, એમના માટે આશીર્વાદના સફળતાના દરવાજા ખુલી જાય અને દેવ એવા રડતા લોકોના આંસુ લૂછી નાખે. આજ રાત્રિ આ મેદાનમાં તમારી પ્રાર્થના છે. ઓ હાલેલુયા. વાંચીશું જલ્દી જલ્દી જઈએ. હા તે ખરેખર પહેલો રાજા 3 અધ્યાય 10 કલમ. સુલેમાને આવી વિનંતી કરી, તેથી પ્રભુ પ્રસન્ન થયો. બોલો ઓહો. આપણે તો કેવી વિનંતી કરીએ ચાયાની. ધન્યવાદ. અંદર આવતા બહાર જતા કોઠાર વખાર ભંડાર અંજળ ચૂલા કચોડ તપેલી આ ઘરને સાલા પોસા સાલા ઉસલા ખંડાડેલા રહી ગયા એમાં રહીના સલા ખાંદી દીજો. એ જ ફીરી તીન ઠાઈ ભરેલી કોદી તરી અંદર આવતા બહાર જતા દીજો. આજુ તો ખાઈ નહીં પાડેલ તામ તો અંદર આવતા બહાર જતા કોઠારમાં વખારમાં ભંડારમાં આજુ તો મુસ્કે ભરેલો જ તરી કોઠારમાં વખારમાં ભંડારમાં અંજળ ચૂલા કોથરોડ તપેલી એટલે એક ભોગુની કોદી ઘટી ગઈ. આજુ હું ભરી જ દીજો. વાલાવો શું માંગવાનું જે નથી તે માંગો એમ કેવા માંગુ છું. એમ લોભી મધ આ લોભી લોકોની પ્રાર્થના છે. અંદર આવતા બહાર જતા કોઠાર વખાર ભંડાર અંજર ચૂલા કદરો તપેલી ગોરિયાલ પોરિયાલ બોબલી ખંડાડેલા હારલ ઓ સાસરાસલા ખંડાડેલા ઉસલા આખા જ્યાં હજુ બાકી રહી ગયા બાપુભાઈ તેમ બી દીજો તો આખા ભરેલું કર. હેલો સાંભળો છો? હું માંગવાનું જે નથી તે માંગો એમ એ દેવ પ્રાર્થના સાંભળે. જેલા જાજો રોગી ગયો તી તો માય આંગઠે હિલવો કેકડ નહીં સેવડલે. કેમ? સુલેમાને આવી વિનંતી કરી એટલે દેવને શું થયું? દેવ પ્રસન્ન થઈ ગયો, ખુશ થઈ ગયો. બોલો ખુશ થઈ ગયો. હા શું માગ્યું? દેવે તને કહ્યું કે તે એવું વરદાન માંગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુ માંગ્યું નથી. દીર્ઘાયુ એટલે માલા આખા જણા 100 વર્ષ પતાવી દીજો ને માલા 250 વર્ષ દીજો ઈશા માગનેલી. વળી તે પોતાને સારું દ્રવ્ય માંગ્યું નથી. દ્રવ્ય બી માગ્યું નથી. તેમ તારા શત્રુના જીવ માંગ્યા નથી. તને હેરાન કરે છે ને તેમને મારી નાખજે એવું બી તે માગ્યું નથી. પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માંગી છે. ન્યાય કરવા એટલે સાચો ન્યાય આપું. હું આ ઇસ્રાયલ લોકોને સાચો ન્યાય આપું. આ તે સાસુસ ખોટા કરાવી તે સાસુસલા ખોટા જ સાંગો, ઉસ ખરા કરાવી તો ઉસલા સાચા જ સાંગો, સાસરાસ ભૂલ કરાવી તો બાબા સંજયભાઈ તુની ભૂલ અને ઉસ સાંગો અહીં તું માનસ નહીં. હા હિસા સાંગો ના ભાઈ માની ભૂલ કાઢસ ને કદી પાણી ની પેમ દે. હા પણ સુલેમાન રાજાએ એવું વરદાન માંગ્યું કે હું સાચો ન્યાય કરી શકું. અરે જોરદાર ચાડી પાડીએ. દેવના દીકરાઓ, દેવના દીકરાઓ, દેવના સેવકો, સાચો ન્યાયાધીશ પરમેશ્વર છે. અને આવી બાબતો શું થયું? દેવને બોલો પ્રસન્ન થઈ ગયો, ખુશ થઈ ગયો. બોલો ખુશ થઈ ગયો. આજે રાત્રિ આમણિયાની ધરતી પર કઈ બાબત તમે આજે અહીંયા બેઠીને માંગશો કે એના પર પરમેશ્વર સૈન્યોના દેવ યહોવા પ્રસન્ન થઈ જાય અને આવનાર દિવસોમાં તમને જવાબ અને પરિણામ મળી જાય. વિશ્વાસ કરતા હોય તો બંને હાથ ઊંચા કરીને તાળી પાડો. આ દેવે વચન આપ્યું છે. દેવ આપેલું વચન દેવ પૂરું કરશે અને કામ થયા વગર ફોકટ પાછું જશે નહીં. હાલેલુયા, હાલેલુયા. કેટલાને ખાતરી છે મારી પ્રાર્થના આજ રાત્રિ દેવ સાંભળવાનો છે? હો આમેન. એકબીજાના આજુબાજુ કહો મારી પ્રાર્થના દેવ અત્યારે સાંભળવાનો છે. આમેન, હાલેલુયા. 3 અધ્યાય 4-5 કલમ. જલ્દી. રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાનને 1000 ધાનાર પણ ચડાવ્યા. ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું અને દેવે કહ્યું કે માગ હું તને શું આપું. સામેથી દેવ પૂછે છે. શું કરે છે? બોલો. તો સુલેમાન કહે છે મને આ લોકોનો સાચો ન્યાય કરો એના માટે બુદ્ધિ જ્ઞાન. બોલો બુદ્ધિ જ્ઞાન. સોના રૂપા નાણાં ભંડારાની બુદ્ધિ અને જ્ઞાન. જ્ઞાન એ મુખ્ય વસ્તુ અને જ્ઞાન માણસ પાસે હશે. સુલેમાન રાજાને એવું જ્ઞાન આપ્યું કે આખી દુનિયા એની પાસે શીખવા માટે સાંભળવા માટે જતી હતી.
આજે રાત્રિ તમારા સંતાનને એવું દેવ જ્ઞાન આપે કે તમારા જ્ઞાન માટીના પાત્રમાં છે, એના દ્વારા હજારો લોકો તમારી પાસે જ્ઞાન સાંભળવા આવે. અરે જોરદાર તાળી પાડે. હજારો લોકો તમારા માટીના પાત્રમાંથી જ્ઞાન સાંભળે, જ્ઞાન શીખે. હાલેલુયા, હાલેલુયા. અને તમે હજારોના માટે ઉપયોગી પાત્ર બનો. કેટલા લોકોને? અરે બોલો જોરમાં. અને એવું જ્ઞાન આ દુનિયામાં વેચાતું નથી. એવું 7 પ્રકારનું જ્ઞાન બાઇબલમાં મૂકેલું છે. હાલેલુયા. સમય નથી મારા કે 7 પ્રકારનું જ્ઞાન તમારા આગળ વિતરણ કરી શકું. આમેન. અને એવું જ્ઞાન તમને મને તમારા બાળકોને પ્રભુ એવું જ્ઞાન આપે કે તમે હજારો લોકોને 2026માં કામ લાગો. સલાહ આપવામાં, શિક્ષણ આપવામાં, માર્ગદર્શન કરવામાં, કોઈ બી કામમાં, અલગ અલગ કામની અંદર, અલગ અલગ બાબતોની અંદર જ્ઞાન તમને આપે. આમેન. ઓ હાલેલુયા, હાલેલુયા. યાબેસે શું માંગ્યું? પહેલો કાળ વૃત્તાંત 4th અધ્યાય 10 કલમ. યાબેસે ઇઝરાયલના દેવને વિનંતી કરી કે યાબેસે ઇઝરાયલના દેવને વિનંતી કરી કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, મારી સીમા વિસ્તારે, અને મારી વિસ્તાર વધારે, મારો વિસ્તાર સેવાનો વધારે, મારો બિઝનેસનો વિસ્તાર, બિઝનેસનો વિસ્તાર હે નહીં જોઈએ ને? બિઝનેસ હે, બિઝનેસ નહીં જોઈએ? વ્યવસાય તો તે તો કહું છું, કેટલા ને જોઈએ? તો આજે રાત્રિ વધારવો જોઈએ કે એટલું જ બસ? હે, કેટલાનું વધારવું જોઈએ? તો બંને હાથ ઊંચા કરો. કેટલું વધારવું જોઈએ? હલાવો હલાવો જરા. આટલું તો આટલું જ કરો. અને એવું વધે કે દેવળમાં હું રવિવારે જવાનો ટાઈમ નહીં મળે. સંજયભાઈ, આ લોભી લોકો આવું કર્યા કરે. સાંભળો છો? હા, બાલાઓ દેવના પાસે જ્યારે યાબેસ ગયો અને નવા વર્ષની અંદર એને માગ્યું કે ખરેખર હા મને ખચિત જ પરમેશ્વર શું આપે? આશીર્વાદ આપે. બોલો આશીર્વાદ આપે. બોલો. પહેલી બાબત માંગો, આત્મિક આશીર્વાદ. આત્મિક આશીર્વાદ માત્ર તમારા ને તમારા બાળકો માટે જ પૂરતા નથી. આત્મિક આશીર્વાદ આખા દુનિયાના માટે પ્રભુ આ માટીના પાત્રમાં આપવા માંગે છે. આત્મિક આશીર્વાદ. બોલો આત્મિક આશીર્વાદ. દયા. બોલો દયા, ભલાઈ, પ્રેમ, માર્ગદર્શન, જ્ઞાન, બુદ્ધિ, સમજ શક્તિ, પ્રાર્થનામય હૃદય, આ બધું આત્મિક ક્ષેત્ર છે. હા, અને આખા દુનિયાને કામ લાગે એવી વસ્તુ. કેટલાને? બોલો. અને કોઠાર, બખાર, ભંડાર, રંજળ, ચૂલો, કતરોટ, તપેલી એ કોને? મોટા ભાગે આપણને, ઘરના ને. પણ પહેલી બાબત આત્મિક, પછીથી એની પછાડી આવે છે આર્થિક. બોલો આર્થિક. અને પછી ઓર વધારે સેવા કરવી હોય તો ભૌતિક. કેવી? ભૌતિક. અને 3 બાબતો જ્યારે ઈશ્વર તરફથી તમને મળે, આત્મિક, બોલો આત્મિક, આર્થિક, ભૌતિક મળી જાય તો આપણે દેવની ભારત દેશમાં સેવા કરીશું. એ સારું કે 3 આશીર્વાદ વાપરવાથી અનંતકાળનું જીવન પ્રાપ્ત થાય છે. એનો ઇતિહાસ કોઈ બગાડી શકતો નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાપરતા બી આવડવું. 3 આશીર્વાદ મળી ગયા પછી વાપરતા આવડવું જોઈએ. એમાં ખોટું કરવાથી દૂર રહેવાનું, આજ્ઞા તોડવાથી દૂર રહેવાનું, દેવની નિંદા થાય એવું કરતા અટકી જવાનું, દેવની બીકમાં, ભયમાં, વચનમાં, વિશ્વાસમાં દ્રઢ બનીને નમ્ર થઈને ભારતમાં પ્રવેશ કરવાનો. જેથી કરી 3 આશીર્વાદોની સેવા સ્વર્ગમાં માન્ય થાય અને આકાશમાં પણ ખુશી ને ધરતી પર બી લોકોમાં ખુશી વ્યક્ત થાય. હાલેલુયા, હાલેલુયા. ભાઈઓ હાથ પકડો. ભાઈઓ હાથ પકડો. અને જેની પાસે ગાડી છે તેને પૂછો, આ વર્ષે તારી ગાડી પર કેટલા જણને સેવા કરી દે? તું તો જ બીસીની હિંડસ. હે, આપણને ગાડી મળી છે તો ગાડી પણ સેવામાં વાપરવી જોઈએ. આપણને ઘર મળ્યું છે તો ઘર બી હે સેવામાં. બોલો રે, બોલતા જ નથી. હે, આપણને જાનવરો પ્રભુએ આપેલા છે તો એનું દૂધ બી સેવામાં વાપરવું. અમારે ત્યાં બી બહુ બૂમ પાડું છું, પણ આપવા વાળા આપ્યા જ કરે. ગાવડા તો બધા જ આપે.
ભેંસ બી બધા જ દૂધ આપે, પણ એ લોકો કાઢે ને એ લોકો બહુ નહીં આપે. ઘણા લોકો એવા કે દૂધની વાત કરું ને તો આમના 5 લીટર આખા જ મને તરફથી, કોને કોને લગે 10 લીટર જો હાથે 2-3 લીટર, કોને કે મારે તરફથી 5, મારે તરફથી 2, હા 10 લે પૂરા પૂરા પૂરા. કોને કોને તો આઈકી જ રોહલા પણ જો. હેલો હાલો, સાંભળો છો? બધી જ વસ્તુ પ્રભુએ આપી છે, એ બધી જ વસ્તુ પ્રભુના કામમાં પણ યુઝ કરવું જોઈએ. એના લીધે દેવ ખુશ થઈ જાય છે. બોલો, દેવ ખુશ થઈ જાય છે. એટલે બાપુ વાયલા सांगेल जीसीबी को निस्ता पैसा ज नको कमावसी, कुणी मरील तो कबर खनुला हा तो 1 રૂપિયા લેસી नको અને લેહે વાસ્તે પાછા દી દીજો. મરતા મરતા હોડીક સેવા કરી જાવલા આપલે. સાચી વાત ને? હા, લેહે વાસ્તે તી सांगे દેવલા, લેહે ની લેસ તી सांगू લાઈ સર. કોની કોની લેહે તી એટલે જાહેરમાં सांगेला બેસ કા ની. હા, એલા ખોટા લાગો તો ઉઠી નહીં જા, અને ઉઠી જા તો માં બુયું માની તેલા માજુ ખાબલા ભાગર લીધ દવાડી માંદા જ નહીં. આના સંબંધ જ નજીકના. સાંગુલાથી મુવર સાંગુલા તેને કરતા સાઈડમાં ગોઠીલા ઓલા જ નહીં. એકબીજાના હાથ પકડો. તને બી કંઈ પ્રભુએ આપ્યું હોય તો દેવના સમાજ સેવામાં વાપરજે, કે તમને આ 2026માં ઓર પ્રભુ કંઈક મોટું કામ ફાઇનલ કરે, તમારા પરિવાર માટે મોટું કામ ફાઇનલ કરે, મોટું કામ ફાઇનલ કરે. ઓ હાલેલુયા, હાલેલુયા. હા, વાંચો વાંચો વાંચો. મારી સીમા વિસ્તારે, મારી સીમાનો વિસ્તાર વધારે, તારો હાથ મારી સાથે રહે. કેટલાની ઈચ્છા છે દેવ તારો હાથ મારા પર રહે. તું આપત્તિથી મને એવી રીતે મોટી બચાવે મોટી કે આપત્તિથી, મોટી મોટી આપત્તિથી બચાવે કે મારે માથે કઈ દુઃખ આવી ન પડે. મોટા મોટા સંકટો મારા માથે નહીં આવી પડે. તો હું કેવો ભાગ્યવાન, કેટલો નસીબદાર. અને તેણે જે માગ્યું તેણે જે માગ્યું તે દેવે તેને આપ્યું. અરે માગ્યું ત્યારે નાની પાડી પરમેશ્વરે. અરે યાર, બંને હાથ ઊંચા કરી દો આસમાની ખુદા બાપ તરફ. આજે રાત્રિ પ્રભુ આજુબાજુ કહો, તમે આજ માંગશે ને તે દેવ નથી ના પાડવાનો. સુનિલભાઈ, દેવ નહીં પાડશે. હાલેલુયા. હા, તમારી છોકરી માટે આપણે પ્રાર્થના કરેલી, દેવે ના પાડેલી. આજ બી હું જોઉં છું હાથે ફરતા નોકરી. હા, તમારી છોકરી તારી હાથે મને આનંદ થાય. હાલેલુયા. મને એ સમય ખબર પડે કે એના માટે અમે દેવને વિનંતી કરેલી. હાલેલુયા. ઓ, એકબીજાને કહો, તારી માગણી દેવ આજે ના નહીં પાડશે. એકબીજાને કહો, ચર્ચા કરો. ખુરશીવાલા કહો. હા, માગણી, તારી માગણી આજે દેવ નહીં ના પાડશે. દેવ નહીં ના પાડશે. આ બધાની માગણી જો દેવ પૂરી કરી દેશે તો આવતા વર્ષે ઓર 2 દિવસની મીટિંગ રાખું. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કે કેટલાની હિંમત વધી રહેલી છે. શું આ મેદાનમાં ફાયદો થયો આવવાથી? કયો ફાયદો થયો? આજે મારું કામ ફાઇનલ થઈ રહેલું છે, અને મારી વિનંતી દેવ માન્ય કરે છે. ના પાડતો યાબેશની પ્રાર્થનામાં માંગ્યું અને દેવે ફાઇનલ ને ફિક્સ કર્યું. અને યાબેશની પ્રાર્થના દ્વારા વર્ષના આરંભથી પુનઃ 11 ને 12 વર્ષના આરંભથી વર્ષના અંત તક યાત્રા સફળ અને સુખી થઈ ગઈ. વાહ! તમારી 2 વ્હીલ 4 વ્હીલ પેદલ ચાલીને જોરદાર તાળી પાડી એ પ્રવાસ તમારો સુખમય બની રહે. તમારી યાત્રામાં દેવનો હાથ તમારા મારા પર, તમારા મારા બાળકો પર, સગડા પર રહે. આમણિયાના ટોટલી લોકો પર રહે. આપણા ગુજરાત પર દેવનો હાથ રહે. આપણા ભારત દેશ પર ઈશ્વરનો હાથ રહે. કે મોટી મોટી હોનારતોથી પરમેશ્વર બચાવે. બંને હાથ ઊંચા કરીને તાળી પાડીએ. કેમ કે તમારી પ્રાર્થના, તમારી મારી પ્રાર્થના, લોકોની પ્રાર્થના દ્વારા દેશને પણ પરમેશ્વર રક્ષણ કરશે. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? જુઓ બીજો કાળ વૃતાંત, 7મો અધ્યાય 14 કલમ જોઈ લો. જલ્દી ફટાફટ. ત્યારે જો મારા લોક, ત્યારે કોણ? મારા લોક. બોલો મારા લોક. મારા લોક એટલે કોણ અર્જુનભાઈ? જરાક સાતીલા હાથ લાવી હેરાન. કોણ? હું બોલો. અરે બોલો રે, અરે બોલો. તાવ આવે તો ગાલને હાથ લગાડી જોઈ કે નહીં? હે, અહીંયા કહે છે મારા લોક. ત્યારે જો મારા લોક
જેઓ મારા નામથી ઓળખાય છે મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે તેઓ શું થઈ જશે ભારતની ધરતી પર? નમી જશે નમ્ર બનો. આત્મિક, આર્થિક, ભૌતિક માન, સન્માન, કીર્તિ, પ્રશંસા, આબાદાની હરીભરી થઈ જાય. ઘમંડ નહીં કરો ભારતની અંદર. નમી જાઓ, નમ્ર બનીને જેવા તેવા ચાલ્યા કરો, યાત્રા કર્યા કરો, સેવા કર્યા કરો, તમારી રીતે સારું જીવન જીવીને આગળ વધો. તો ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. શું? પ્રાર્થના કરીને બોલો, અરે બોલો. પ્રાર્થના કરીને મારું ઘણાના વ્યવસાય વધી ગયા, આવક વધી ગઈ, એટલે પ્રાર્થના છોડી દીધી. શું? હે? દેવની પ્રાર્થના કરવાનું, પ્રાર્થનાની સેવા છોડી દીધી, પ્રાર્થનાની સંગત છોડી દીધી. કે ત્યારે ટાઈમ એકબીજાના હાથ પકડીને કહો, આવું જ કરજે, આવું જ કરજે. તને હો જરૂર પડે ઉપરવાળાની, પડે કે નહીં? આજ તું પ્રાર્થના કરશે તો આવનાર દિવસોમાં જ્યારે બી તું હાંક મારશે તેના પહેલા પરમેશ્વર જવાબ આપવા તને તૈયાર છે. કેમ કે તમે દેવનું સાંભળેલું છે. હાલેલુયા. હા અર્જુનભાઈ. ને પોતાના દુષ્ટ માર્ગથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ. બે કામો કરવાના છે. શું કરવાનું છે? દુષ્ટ માર્ગથી એના પહેલા નમીને નમી જવાનું છે, નમ્ર બની જવાનું છે. બીજી બાબત, પાપની દિશા બદલી કાઢવાની છે. પાપ કરવા આગળ વધવાનું નથી. પાપ કરવાનું મનમાં આવે તો કરવાનું નથી. કેટલાને મોબાઈલમાં ડિલીટ કરતા આવડે છે ખોટા મેસેજ? હલાવો. શું કરતા આવડે છે? ડિલીટ કરતા આવડે છે. તો મનની અંદર વાયુમંડળનો પણ કોન્ટેક્ટ થાય છે, સ્વર્ગી મંડળનો પણ કોન્ટેક્ટ થાય છે. ખોટા વિચારો પણ આવે છે, સારા. કેટલાને પારખતા આવડે છે? બોલો. હા, ગઈ રાત્રે એક જુવાન છોકરી મને મળી અને કહે છે, પાસ્ટર સાહેબ, તમારા મોબાઈલમાં મેસેજ જોવાથી મારી જિંદગીનો અદ્ભુત બદલાવ આવી ગયેલો છે. હું નાશમાં જઈ રહી હતી, પણ મને દેવે બદલી કાઢી. હાલેલુયા. તારા મેસેજ હું રોજ જોઉં છું. આમેન. મેં કહ્યું, આ મારો મેસેજ નથી, આ જીવતા દેવનું પવિત્ર વચન છે. એમને કીધું, ગોડ બ્લેસ યુ બેટા. હા, સારું જીવ, આગળ વધ અને પ્રભુ તને સહાય કરે. આમેન. પ્રભુ તને મદદ કરે. હાલેલુયા. અને દેવની પ્રાર્થના કરજે. આમેન. હા, આ જગા પર કહેશે, હા, બે બાબત છે. હા, નમી જશે દેશના લોકો, તેઓ નમી જશે. પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. પ્રાર્થના કરીને દેવના મુખ શોધશે. ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. ખોટું કામ કરતા માટે બંધ કરી દો. ખોટા રસ્તામાં દિશામાં જવાનું બંધ કરી દો અને દિશા બદલીને સારી દિશામાં વળી આવો. હા, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ. આકાશમાંથી સાંભળીને તેઓને કેટલી બી ભૂલ હોય, કેટલા બી ગુનાહ કરેલા હોય, તે બધા હું કરીશ? માફ કરીશ. ને તેઓના દેશને સાજો કરીશ. શું દેશને સાજાપણાની જરૂર નથી? હે? તો એકબીજાને કહો તું કે ફોરેનનો છે એટલે નથી ખુશ. તાળી પાડો. આપણા દેશને પ્રભુ સાજા કરવા માંગે છે. 2026માં ભારત દેશને સાજાપણાની જરૂર છે. ગુજરાત રાજ્યને સાજાપણાની જરૂર છે. જો દેશને સાજાપણું મળશે ને તો મોટી મોટી હોનારતોથી આપણો દેશ બચી જશે. દેશથી દેશને બચાવશે મોટી હોનાર. ધરતીકંપથી બચાવશે, મરકીથી બચાવશે, યુદ્ધથી બચાવશે, દુશ્મનોથી. અરે જોરદાર તાળી પાડીએ. એ બધા બાબતોથી બચાવશે. એ માટે કે તમારી પ્રાર્થના દ્વારા દેશનું રક્ષણ બની રહેશે. ઓ હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત પણ વાંચી લઈએ. ગીત શાસ્ત્ર 85 અધ્યાય એની 12 કલમ. વળી યહોવા કલ્યાણ બક્ષે છે. વળી પરમેશ્વર કેવું કલ્યાણ બક્ષે. અરે વાહ. એકબીજાના હાથ પકડો ને કહો, શું તમે મારું હારું વિચારો છો? હાથને હાથ પકડો ને કહો, કાઈ તું માના બેસ વિચાર હસ, માના ભલા હું ऐसा तुला विचारे था बोला. હે, પણ દેવને કેવા વિચાર આવે છે? બોલો. કલ્યાણકારી વિચારો આવે છે. એટલે ઊંચા હાથ કરીને સમજી જનારા હોય તાળી પાડવી જોઈએ. મારા દીકરાનું હું કલ્યાણ કરું, એના પરિવારનું હું કલ્યાણ કરું, એના બાળકોનું હું કલ્યાણ કરું, આમણિયાના લોકોનું હું કલ્યાણ કરું, મારા દેવના સેવકના કુટુંબનું હું કલ્યાણ કરું. દેવ કલ્યાણ બક્ષે છે. હાલેલુયા, હાલેલુયા. માણસને કદાચ બની શકે અયોગ્ય વિચાર આવી શકે, પણ ઈશ્વરના વિચારો સારા છે. વાંચો. વળી યહોવા કલ્યાણ બક્ષે અને આપણો દેશ સારી ઉપજ આપશે.
એના अर्थ ऐसा का तुम्हें खुश જ નહીં આજુ 7 મહિના પાણી અંદે અરે જોરદાર તાળી પાડો આપણો દેશ કેવી ઉપજ આપે અરે 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 સાહેબ આટલા સમજદાર વચનો આપું છું છતાં જો પબ્લિકનું પડેલું નહીં મળે એટલે એનો અર્થ થાય છે કે એન્ટીના હે આજ તક પર નથી હે કેટલું સરસ વચન છે સમજાઈ જાય એવું છે એટલે મને કેવું નહીં પડે કે તાળી પાડો એમ વંચાઈ ગયું તો માણસ સમજીને તાળી પાડે એવું તો વચન છે ને વાંચરો વળી યહોવા કલ્યાણ બક્ષે હા અને આપણો દેશ સારી ઉપજ આપશે હા હવે મને ખબર પડી કે તમને 3 વખત કહી ત્યારે તાળી પાડો એમ હાલેલુયા હાલેલુયા આપણો ભારત દેશ સારી ઉપજ આપશે તો દેશમાં મોંઘવારી ઘટશે કે વધશે હે હે ઘટશે તો કેવી ઈચ્છા રાખો છો એ લોકોના ખુશની સાથે બોર વાળા ને કુવા વાળા કેટલા જણ ખુશ છે હે હેરા ये गरीब साईं जो भला ऊपर वाला करो हुआ तो धनवान लोग से टाड़ी पाड़ना पड़ो तो कुनी पाड़ो हो मारो એ જ અહીંયા રહસ્ય સમાયેલું છે વળી પરમેશ્વર કલ્યાણ બક્ષે છે હાલેલુયા ઈસુ મસીહ કી ઈસુ મસીહ કી ઈસુ મસીહ કી ઈસુ મસીહ કે ખુશ છો કેટલાની ઈચ્છા છે કે અમારો ભારત દેશ આબાદ થાય અમારા ભારતનું કલ્યાણ થાય ગુજરાતનું કલ્યાણ થાય કેટલાની ઈચ્છા છે ઓર આંબુનેમાં એ હોળાકાવન હાથે 9 વર્ષના મીટિંગ કો નરોલા પડા ફરતે શેડી રોપાઈ જાય હાલેલુયા આમેન રમેશભાઈ એક જગ્યાએ મેં જોયું તો મીટિંગ માટે પહેલા વર્ષની શેડી જ ખેડી નાખેલી એક વર્ષ કાપી લીધું ને પછી આ બાકીનું ખેડી નાખ્યું મીટિંગ હારું અને પાછી શેડી રોપી દીધી તો તને કહું કે જિંદગીમાં આવો આટલા ટન ની પાકેલું એટલું એક જ વર્ષમાં વસૂલ કરી દીધું ફૂટી અને 3 ટુકડા પડત 3 4 થોડા લાંબી શેડી હા જૂન પૂરો તો જૂન જુલાઈમાં તો પડી ગઈ માગુન સંગતા તા ના સુઈ જેલ કઠો પડીની વાડો પડીની લાંબી હુયો જેલા શેડી ની કરેલ તેલા સમજ ની પડો હે હો હેર ની હોયો મીટિંગ કરના ની હતા શેડી હતા જ પડી ગઈ તો હેલા કાઈ જાનું ફાયદા હોય હા પણ શેડી ની પૂરત તેલા દાખવી દીધા અમદો ઈસા પડીને લાંબી હુલા હાવ ની હાલેલુયા હાલેલુયા અને એટલી શેડી થઈ કે એ ખેતર રસાળ તથા આબાદાનીથી ભરપૂરતાની અંદર એ લોકોને લાવી નાખી દીધું ઈશ્વરને કરવાનું આવડે છે હાલેલુયા હાલેલુયા આજે આ ભૂમિમાં બેઠા છે ને એ ભૂમિ પર સંતોના પગલા પડેલા છે ભાઈ જોરદાર તાળી પાડીએ યેસુ મસીહ કી એટલા માટે ઘણા સાલા સંઘા શીખવા ઘણાને કહું છું પગ રસ્તો બી ઘણા લોકો ખેડી નાખે હા ऐसा करता અનુ જામદેવલા નહીં પર માતો ઈસે સાલા ઈસા સંઘા કા આખા દી તોઠ નીજી રહી જૂના રસ્તાઓ ખેડવાના નહીં માણસના વ્યવહારના લીધે હા સંબંધો જ્યારે તારા બગડે પણ રસ્તાને આડાઈમાં નહીં આવવાનું એકબીજાના હાથ પકડોને કહો સમજી લેજે તું બીજાનો રસ્તો બંધ કરે છે તારા રસ્તા ઉપરથી બંધ થઈ જશે અને જ્યારે બંધ થઈ જશે ને તો તું જેવું છે એના કરતા ખરાબ પરિસ્થિતિ થઈ જશે પણ જો તું ખુલ્લા રાખશે તો સ્વર્ગના દરવાજા ઉઘડી જશે હા પરમેશ્વરની વ્યવસ્થા છે હા જો તમને આનંદ થતો હોય તો તાળી પાડો દુઃખ લાગતું હોય તો ચૂપચાપ બેસી રહો યેસુ મસીહ કી યેસુ મસીહ કી સમજીને જીવી જઈએ હા મારો ભાઈ ધનવાન થાય એટલે મને જરા હૃદયમાં ખેદ નહીં થવું જોઈએ હાલેલુયા મારી બેન મોટી થાય આબાદાનીમાં આવે મને દુઃખ નહીં લાગવું જોઈએ હાલેલુયા
મારે દેવને ધન્યવાદ કરવું જોઈએ. મારા કરતા મારી બેનને વધારે પ્રભુને આપવાની ઈચ્છા છે, તેમાં હું કરવા હું રોડા નાખું? હે, મારા કરતા મારા બાજુવાળાનું ભલું થઈ જાય તો તેમાં મને હું વાંધો છે કે? હે હે, કેટલાનું એવું હૃદય પ્રભુ આપે આજ રાત્રિએ. લાવો જરા હાથ. ઈશ્વરીય હૃદય આ મેદાનની અંદર ઘણી બાબતોનું વિતરણ થઈ રહેલું છે ઈશ્વર તરફથી. હાલેલુયા, હાલેલુયા. આખરી કલમ લુક 15 અને 18, 19, 20, 21, 22, 23 ને 24 સુધી તમે 15 વાંચી લો. હું અહીંથી ઉઠીને હું અહીંથી શું કરીશ? ઉઠીને બોલો જોરમાં. ઉઠીને એનો અર્થ થાય છે કે તમારી જેમ બેહી રહેલો હે ને, હે, આ બધા બેહી રહેલા છે એવા ને, મારા જેવું નથી ને. હે, આ ઉડાવ દીકરો શું કરેલો છે? બેહી રહેલો છે. બેસીને વિચાર આવી રહેલા છે. કેવા વિચાર? અહીંથી હું હવે ઉઠીને મારા બાપની પાસે જઈશ. કોની પાસે? બાપની પાસે. અરે બાપની નહીં, મારા બાપ. આ બધું બોલ. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ. હા, ઓના ભાઈને બાસ પાછું નહીં, તુને બાસ પાઉં. આના ભાઈને બહાસ ની આગળ તું ની ભૂલ કરને, તુને બહાસ ને આગળ ભૂલ કરનાર. આ દીકરાએ બાપની પોતાના બાપની સામે ભૂલ કરી છે, એટલે કહે છે કે મારા બાપની પાસે જવા હું. મેં બાપની સામે ભૂલ કરી છે, બાપની નજરમાં ભૂલ કરી છે, બાપના ઘરમાં ભૂલ કરી છે. હા, અને તેને કહીશ કે બાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. શું કર્યું છે? બોલો, પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોના એકના જેવો મને ગણ. દીકરો જેવો નહીં પણ મજૂર જેવો ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો. અરે વાહ, ઉઠીને ક્યાં ગયો? બાપની પાસે. કેટલાને આનંદ થયો કે અક્કલ આવી ગઈ એવું લાગે છે અહીંયા? આ દીકરાને અક્કલ આવી ગઈ કે જતી રહી? કેટલાને ખબર પડે છે જતી રહેલી તેવા આવી ગઈ? ભાઈઓ, તમારી પત્ની મારી પત્ની અઠવાડિયા સુધી જતી રહે તો જલ્દી આવી જાય એવી કેટલાની ઈચ્છા? ખલાવો જરા હા તો કે હા, બાકીનાની 1 મહિના રહી તો વાંધો નહીં એમ ને. પ્રભુ બોલે ભાઈ કના હાથ વર કરું કાઈ કરું તી નહીં જા સમજો ગોટકા. હા, હું ઉઠીને મારા બાપની પાસે જઈશ. અને તે ઉઠીને બાપની પાસે ગયો. અને તે હજી ઘણે વેગળો હતો, હજુ તો દૂર હતો. એટલામાં તેના બાપે તેને દીઠો. અને તેને દયા આવી. બાપને શું આવી ગઈ? અરે બોલો. જ્યારે આસમાની પરમેશ્વરને જ્યારે કોઈ પણ માણસ પાપ કરવા આગળ વધતું છે, બરબાદ થઈ જાય છે, પરંતુ પોતાને પાપનું ભાન થઈ જાય પછીથી સ્વર્ગીય પિતાને પાસે પાછો વળવા માટે, માફી માંગવા માટે વળે છે, ત્યારે આકાશમાંના પિતાને શું થાય છે? દયા આવી જાય. બોલો, અરે બોલો. 51 અધ્યાયમાં રાજા દાઉદ કહે છે મારા આત્મા પર દયા કર. કેટલાને દયા જોઈએ હવે? હા, હલાવો જરા હાથ. દયા જોઈએ. બાપાને શું આવી ગઈ? તો કેવી રીતે દયા આવી જશે? એને આપણી દિશા બદલવી પડશે, આપણા વિચાર બદલવા પડશે. આપણે ભૂંડું કરવા માટે પગલું નહીં ભરવાનું. જે બાબતોની અંદર બરબાદ થઈ ગયા છે, દિશા બદલીને ભલું કરનાર, કલ્યાણ કરનારની પાસે પાછા આવવાનું છે. અને જ્યારે આવી દિશે વળે છે ત્યારે આકાશમાંના બાપને શું આવી જાય છે? બોલો, અરે બોલો. 24મી કલમ. કેમ કે આ મારો દીકરો મૂવો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. બધા બોલો આમેન. આમેન. બધા બોલો આમેન. બાપને શું આવી ગઈ? હવે એના હાથમાં વસ્ત્ર છે. ચાકરોને કહે છે નવા વસ્ત્ર જૂના કાઢી નાખો, એને બૂટ પહેરાવો, સ્વાર્થ રૂપી જૂતા પહેરાવો, આવો એક હલવાન વધ કરો. એ ઈસુનું બલિદાનને બતાવે છે. આસમાની ખુદા બાપના ઘરમાં લાખો દેવદૂતો હર્ષનાદ કરવા લાગી જાય. આંખોને બંધ કરીએ. આજે રાત્રિ આ મેદાનમાં શું ડિસિઝન લેશો? આજે રાત્રિ આજે મેદાનમાં શું માંગશો? આવો રે દેવ જેમ ખરેખર અંદર કુટુંબ હોય છે અને બહાર આવેલો મહેમાન દરવાજાને ખટખટાવે છે. ઓ
પ્રકટીકરણના 3જા અધ્યાયમાં કહે છે, દેખ હું બારણા આગળ ઊભો રહીને આ ખરેખર તારા હૃદયના દરવાજાને ખટખટાવી રહ્યો છું. ઓ મારા બેટા, હા તે તું આ દિશામાં જે આ ખરાબ દિશામાં જઈ રહેલો છે, મારી ઈચ્છા નથી કે તું 2026માં આ દિશામાં આગળ વધીને બરબાદ થાય. ઓ મારી દીકરી, આ જે પાપની દિશા તે પકડી છે ને, પાપ કરવાના વિચાર આવ્યા છે ને, પાપને માટે તું તારું જીવન હા સોંપે છે ને, તારા શરીરના અવયવો પાપ કરવાને માટે, વેશ્યાવૃત્તિના આ તે કામને માટે સોંપે છે ને. ઓ હું આકાશમાંથી નજર કરીને દુઃખી થઈ રહેલો છું, મને દુઃખ થઈ રહેલું છે. તું મારી દીકરી છે, તું મારો દીકરો છે, તું મારો સેવક છે. ઓ મારા બેટા, આજ આ 2026 સુધી મેં ચલાવી લીધું, પણ જો તું ખરેખર નહીં જ માને તો પ્રકટીકરણ 2 અધ્યાયમાં 16 કલમમાં કહેશે, ઓ તલવાર ચાલવા જઈ રહેલી છે ધરતી પર, એ તલવાર તને કાપી નાખશે. ઓ પતંગના જેવા આવતીકાલે પતંગને ઉડાવવાનું છે. ઊંચે ઊંચે ઉડેલી પતંગના દોરા કપાઈ જાય. ઓ વહાલાઓ 2026માં ઘણાના દોરા કપાઈ પણ શકે. રી કથારા બોરી બાબા મનામાં ઓ રિયાંદા લામા